કેમ છો ફેમિલી? મોજમાં તો મેં પણ મોજમાં છું. ચાલો મિત્રો, શું પડી ગઈ છે. ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ. મિત્રો આજે છે શુભ રવિવાર, તો આનાથી અઠવાડિયામાં શુભ દિવસ બીજો ના હોઈ શકે. ગુડ મોર્નિંગ જીલુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ચામાં ચલો હેડો પીવો નહીં. ચા લાવી દીધી છે. ચલો મિત્રો, મસ્ત મજાની સેવ ગરમ કરી છે. અય સાંજની સેવ અત્યારે ખવાય? ખવાય ને ફ્રીજમાં મૂકી દીધી. ફ્રીજમાં મૂકી દીધી? જો વાંધો નહીં. મોર્નિંગ પીહુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતા. ચલો આપણે પીહુની અનબોક્સિંગ કરીએ. ઢેંટેન. શું? આ તું છે તો તું કેમ અહીં અંદર આવી? ચમચી લેવા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. હસી બેટા જોઈ લે. નહીં પપ્પા. હસી બેટા અહીંયા ચેક તો કરો. ના નથી નહીં. ચલો બહાર જઈએ. તો મિત્રો, શુભ સવાર છે મસ્ત મજાની, અને બંને છોકરાઓની આજે રજા છે. આજે રવિવાર છે. હોય ચલો ને. ઓ ભાઈ, ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ચલો મિત્રો, મમ્મી તો હવે ખાટલા પર ચા પીવે છે. આ ટોસું લીધે તો શું લા ટોસું છે ને? તારે ટોસું ગુડ મોર્નિંગ ટોસું. ટોસું ને ચા પીવડાવું તા સવારથી મમ્મીની લેફ્ટ રાઈટ હોય ને મમ્મી? અહીંયા નથી ગુડ મોર્નિંગ સિમ્બાભાઈ. જો મમ્મી જોડે સિમ્બા અને ટોસુ બને તો હોય જ નહીં મમ્મી? એવરી ડે એવરી ડે એવરી ડે. હા મિત્રો, મારા ફોઈ આવી ગયા છે. ફોઈ જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ. ચલો મિત્રો, મારા ફોઈને જે છતાં પણ હા જોરદાર બોલ્યા. ફોઈ ફરી ગુડ ગુડ મોર્નિંગ. મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ચાલો મિત્રો, મારા ફોઈ માટે મસ્ત મજાની સેવ ગરમ કરી છે. આપ જોઈ શકો છો. ફોઈ આજે રાત રહી જાવ તો ભાઈ. આજે આપણા માતાજીના મંદિરે જઈએ. હા, માતા મંદિર જઈ આવીએ. જઈ આવી. પછી પછી બપોર ત્રણ ગાળ, બપોર ત્રણ રહીને ભજના અહીં ગળાઈ. હા પછી પછી ભજના ઘેર જઈ. ના હોટલે ઘેર નહીં જવાનું. હોટલે રહેવાનું 2 દિવસો રહો. હા, સારું બે દાડે. હો ને? હા તો વાંધો નહીં. હા એવું કર. પાપડ ને પાપડ ને. અને બપોરના આપણે વણીએ પછી રાતે થોડા સુકાઈ જશે, હા. પછી કાલ આખો દિવસ સુકાઈ જશે, પછી કાલ વધના નીકળી જશે. હા નીકળી જાવ છો કાલે. હવ શાંતિ. ઓ અમે તારા ભેંસો કઈ દોવાની છે કોઈ? હા, ભેંસોનું કઈ ટેન્શન તાર? એટલે બહુ છે ને આપણે તમારે. પણ આપણે એમના કોમ કરવા જોઈએ. એમને શું કામ થાય? એટલે ભલો કઈ જાય કામ કરવા? કઈ નહીં, બીજે કોમ ના બોલા હપ્તો ભરવા. હપ્તો ભરવાનો શેનો? લોન લીધેલી. લોન લીધેલી? ભેંસની લોન લીધેલી કે સોની? હા. તમારી લોન? એટલે મહિલા લોન લીધેલી? હા હા. એટલે હપ્તો કેટલાનો મહિને હપ્તો છે કોઈ? 2830 રૂપિયાનો રોજનો હપ્તો? ના, મહિનાનો. અને કેટલા મહિના ભરવાના? આખા 12 મહિના ને કરીને 3 મહિના તેમ સમય લાગે. એવું છે એમ? ઓકે ઓકે. પણ એક હપ્તો મિસ ના થઈ જાય, ભૂલી ના જાય નકર પેલે એવો જાય, બોગસ જાય. શું જાય? બોગસ. એ હાલ સાચી જ ને. બોગસ નહીં. એટલે જો આ બધા ફોઈના શબ્દોથી મિત્રો બહુ હસ્યું થયું, બીકોઝ મને બહુ અવઘડ લાગે. એટલે ફોઈ પેનલ્ટી કહેવાય. પેનલ્ટી. 200 રૂપિયા ઉપર વધારો. હા, આ બપોર. બોગસ નહીં, પેનલ્ટી. શું કહેવાય? વ્યાજ જાય ને નહીં? વધારે ઉપર વ્યાજ છે. વ્યાજનું વ્યાજ. એ પપઈ જાય તો હવે. ઓટોમેટિક. હા. આ ઢોરો આપણા ઢોરોજીને દાડા હું ગયેલી ને હા. ને તો જઈને હું ઓફિસે જઈને પાછી આવી. કેમ? બંધ હતી ઓફિસ. બંધ હતી એમ ને? બરાબર. ચલો ભાઈ, તમે મસ્ત મજાની બીજા દાડા વધી. સેવ ખાઈ લો. સેવ ખાઓ. હવે અમે પણ જો પહેલા તમે ચા પી લીધી? હા, પહેલા ચા પી લેવી પડશે, પછી સેવ ખાવી પડશે. જો કદાચ પહેલા હું સેવ ખાઈશ ને તો ચા તો ભાવ જ. તો ચાનો સ્વાદ જ ના આવે એમ. ભાવ જ નહીં, ભાવ જ નહીં. ભાવ જ નહીં. પેલું ગળ્યું મોં થઈ ગયું હોય, ઘી વાળું, એટલે પછી સેવ ખાવાનું, ચા પીવાનું બિલકુલ મન. હા, મન ના થાય. સાચી વાત છે. તો ચાલો મિત્રો, મારા માટે કશું નથી ચીલું. ના, એ નહીં ખાવું, એ નહીં ખાવું. નો 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 નો. ચાલો બેટા, આપો ને. હા રે બે ટીકડી હવે. ના, હું આ નહીં ખાતો. આ નહીં ખાતો. એટલે પાછા આયા તમે? બ્લાઉઝ રહી ગયેલો. તો પછી અંદર છોડી મગજ સ્ક્રૂ તારું ઢીલો થઈ ગયો શું પછી? જે થઈ ગયું એવું રાખી દો પછી. ઓય હોય, નક્કી નહીં હો આપણું. જોઈ લો. મમ્મી આવું કોણ શીખવાડ્યું વોટ્સઅપ કરતા? ઓય હોય, શું તારી પ્યારી પ્યારી જુલ્ફો.
મમ્મી વાર બહુ ટૂંકા થઈ ગયા તારા. તેમાં ગાડી જ્યાં બધા પણ જો કેટલા ટૂંકા છે જો તો આગળ આવી મમ્મી આગળ આવી વાર જો. જો. ઓ ભાઈ આટલા આટલા હતા હા કેટલા બધા હતા. ઉતરી જા માર વાર બોલ પણ મમ્મી તું આદિવાસી તેલ લગાઈ. તો અહીં લાવ આદિવાસી તેલ નહીં ચલો આદિવાસી તેલ મંગા આ પછી જાય આદિવાસી તેલ મંગાવીએ આપણે. આ હોય ને મંગાઈ આ હોય ને મંગાવીએ હો મંગાઈ પછી આ શું કા લીધું. પતા બાપાને વાર નહીં મંગાઈ લેને એ વાર એટલે એવું નહીં મમ્મી ખર્ચા વાર બંધ થાય જે તાલ પડી ગયેલા વાર ના આવે. પતોય હા એ હા આદિવાસી વાળા એવું આવે સારું આવે. કેટલા વાર ખબર નહીં 200-250 નું આવતું તો હશે. મંગાઈ લેને તારા ગઈ ને તો આખો શિયાળો ગરી ને મેં તો એ રોજ આજ હોજ કાલ હોજે તો સહેજે નહીં વીત્યું મને ઓકે ઓકે તો મિત્રો હું તો જો નોન સ્ક્રિપ્ટેડ બ્લોગ બનાવું છું બિલકુલ હું કટ કરતો નથી બાકી જે છે એ રિયલ બતાવી દઉં છું. ભાઈ તમને એવું લાગતું હશે કે આમાં કટ કેસ બિલકુલ કટમટ કશું કરવાનું છે નહીં. જોઈ લો ઓય હોય જોરદાર. તમે આજે રવિવાર તો મને બહુ ખૂબસૂરત લાગો છો. રવિવારના દિવસે તમે એકદમ પ્યારા પ્યારા લાગો છો બંને જણા. જોરદાર. તો જવાનો છે એ તો જઈને આવું છું પછી આપણે મંદિરે જઈએ આપણે બંને ભેગા જઈશું બરાબર. હા તમે આવજો મંદિરે તમે આવશો સારું સારું. ના પણ તમે મારા પપ્પાએ મોટા હોય કદાચ ના બે છોડીઓ હતી અને પેલો જનક બોય બેહવા સીતેલો ને હા. તે હું આયલો એમાં લગનમાં એવું એમ આ કોકરી લેવા તું તો આવેલી હા તમે હો એ પેલો જનક એ જનક બેસતો તો બોલ બરાબર અને આયલો હો આવેલા એમ નહીં પણ ફોઈ જ્યારે મારા પપ્પાને ફુલાડ કરે બરાબર તો તમે સમજણ તો ખરી જ ને એ તો મોટા હતો નહીં. બે આઈગો મોગજાઈ ફુલાર કરેલો હમણીએ પોસો બોસો બધું ઓહો એ બધું પોસો બોસો બધું ભરાયું તો આ તો ઢોલકો ને બોલકો બધું વાગતું હતું ને ગરબા આ પેલી મઢી તો આમ તો મિત્રો તમે થોડીક મારા ફોનની લેંગ્વેજ તમે થોડું હસો હશે પણ ડોન્ટ વરી તમે બધું સંભળાવું છું બરાબર. એ ઘડીએ પેલી મિલી હતી એ હા એ બોલો બધી હારી હતી પણ એમાં શું તમને પણ ખરેખર ફોઈ તમે 60 વર્ષ લગી શરીર તમે સારું સાચવી રાખ્યું કહેવાય. 60 વર્ષ ખરા 60 વર્ષે તમે આટલા મસ્ત જવાન દેખાવ છો સારું કહેવાય. પણ ખાલી દોઢ ભગવાન માતાજીને મેં નાથ આપણી ઉપર આપણે કોની ઉપર ડગો પંચો નહીં કરેલો ઝેર પાપ નહીં રાખેલું એનું બધું હા હા સાચી વાત છે. કોઈના વિશે ખરાબ નહીં વિચારવાનું. હા કોઈને હારું ટકા હારું આપણે શું આપણું કોમ એવું સાચી વાત. કેટલી દેરવાળી જેટલી કોઈની લે જે હોય ઝેર પાપ રાખે ને એમનું જોઈ લેજો એનું વાતો કોઈ આપણી વાતો કરે ને એમની વાતો કરીને આપણું સારું ના થાય ના થાય સાચી વાત એ ભલે આપણી વાતો કરે જે એમનું ખોટું થાય સાચી વાત. અને જો આ ફોઈ કેટલા મસ્ત રીતે બેઠા છે તમને કોઈ તકલીફ ખરી ના બીમારી ખરી તમને કોઈ ઇન્જેક્શન ખાધું તમે એવા તો કાયમ દવાખાનામાં જાય પણ હજુ ભગવાન માતાજીના પડતા પણ હજુ દવાખાનું ગઈ નહીં આ એવું તો આપણા ઢેચણામાં કમ કરીએ દુખાવા દુખાય સાચી વાત ખરેખર મિત્રો એટલે સાચું જ કીધું છે કે કુદરત કા ફરમાન કર ભલા તો હો ભલા મિત્રો. એટલે આ મારા ફોનની બધી ઓલ્ડ વાતો છે અને એટલા માટે તમને બધું હું કવર કરું છું તમને બધું સંભળાવું છું કે મારો ફોઈ પહેલા કેવા હતા ને કેવી રીતે બધું રહે છે એમ. સાચી વાત એટલે સાચું બધાને સારું જ વિચારવાનું નહીં. હા વિચારવાનું સાચી વાત. લગભગ 60-62 વર્ષ હતી. મારા 60 થયા છે. ના તમારા 58 છે પપ્પા. એ તો ભાઈ ખોટી તારીખો હોય. ખોટી હતા. આપણે ફુવા કયા સાલમાં મરી ગયેલા આશરે કેટલા વર્ષ થયા છે ફુવા એક્સપાયર થઈ 15-16 વર્ષ થયા છે મિત્રો મારા ફોન એક્સપાયર થઈ. અને મારા ફોનનું તમને નામ જણાવી દઉં સાબાબા. મારા ફોનનું નામ સાબાબા છે અને મારા ફોન નામ જસુ ફુવા એમ નહીં સાબાબે નહીં સાબાબા જ કહેવાય સાબાબા. અને એ તો ખાલી ફોઈ મને એ વસ્તુ કહે કે સાબા નોમ પાડેલું કોને દાદાએ પાડેલું કેમ કે જો અમે તો પહેલા તો મિત્રો કોઈ રાશિ હોય નહીં કોઈ જાતનું ચોગડી હોય નહીં તો પછી સાબા હે કશું નહીં પપ્પા ચોકડી રાશિ પાછી કોઈ ના જો. કશું તો ભાઈ સાબા નોમ દાદીએ પાડેલું કે દાદાએ પાડેલું પૈસા મોકલાવજો હે દાદાએ દાદી બે સાબા એટલે કશું ખીચ પાડેલી તમારી કે ભાઈ એમને જ સાબા નોમ પાડી દીધેલું કે તમે એવું કોમ કરેલું લખાઈ ગયો છે તો હે પડાયેલું હશે. સાબા બોન ઓ બોન સાબા કેવું લાગ્યું સાબા નોમ વાર હોય વાર. આજે મંગળવાર, હા મંગળવાર એટલે સોમવાર, એટલે થયો હોય ને, બુધાભાઈ બુધવારે બુધાભાઈ સોમલો પાડો.
સોમવારે સોમાભાઈ, મંગળવારે મંગળભાઈ, બુધવારે બુધાભાઈ. હા તે ભાઈએ તો ભાઈઓનું કશું નતું ને તારે બધું નથી નવાઈનું બધું છે. અત્યારે નવું જોવાનું મળે. તો ચાલો મિત્રો, બહુ થઈ ગયું, હવે નહાવા માટે જાઉં છું. આ ફોનની રસભરી વાતો 1960 ની બધી વાતો હતી, આ બધી જૂના ઘડપણની એ બધી વાતો તમે મેં કવર કરી છે. અને કઈ નહીં, જાહેર ભગવાન માતાજીનું નામ લઈને જાજો. વહેલા આવું તો પછી આપણું મંદિર જવાનું. ચાલો મિત્રો, હું હવે હું નહાવા માટે જાઉં છું. મસ્ત મજાની આજે ભાજી બનાવે છે મારા સાબાબા માટે. શું છે? 3-5 3-5. પાંચમા મહિનાની 3જી તારીખે મરી ગયેલા. હા, મારા દાદી જેની વાત કરે છે, જેમ કે મારા સાબા ફોઈની મમ્મી જેનું નામ છે ચંચરબા, એ ક્યારે મરી ગયેલા? એમ કે છે કે રૂહી હતી જ્યારે ના, જ્યારે એમના મમ્મી હતા ને દાદી, મારી દાદી સાસુ, કે રૂહી હતી પણ અમે 5 મહિના થયેલા લગ્ન કરે. તો ચાલો મમ્મી, અમે લોકો જઈએ છીએ. તો જો લો, મસ્ત મજાની ભાજી પણ બનાવીને સાબાબાને ખવડાવો. જય માતાજી. હું આવું હો પાછો. હા, તો છાશ પૂરી લઈ જાવ. બનાવવાની રોટલી છે. ના, અમારું ખાવાનું જમવાનું ના બનાવતી. મિત્રો, અત્યારે અમે આવી ગયા છે જોગણી માતાજીના મંદિરે. ફાઇનલી આજે રવિવાર છે તો તમને પણ દર્શન કરાવી દઉં. જય જોગણીમાં. આપ જોઈ શકો છો મિત્રો, જય જોગણીમાં. તો મિત્રો જુઓ, આ જૂનું મંદિર હતું, પછી આ નવું બનાવ્યું. પહેલાં આ 4 ઈંટો હતી, પછી માતાજી સાક્ષાત સ્વરૂપે અહીંયા બિરાજમાન થયા. પછી એનાથી બધા લોકોનું કામ થવા લાગ્યું. પછી બધા જ લોકોએ જેની માનતા પૂરી થઈ, પછી આ મોટું મંદિર બનાવ્યું. રસ્તાની અડીને છે જોગણી માતાજી મંદિર. અને ખરેખર મિત્રો, અહીંયા એટલું કુલ એટમોસ્ફિયર છે, આવવાથી કેટલી શાંતિ મળે છે. પ્લીઝ અહીંયા આવીને તમને ખબર પડશે. ઓકે, તો મિત્રો અમે જઈએ છીએ, થોડું કામ છે બહાર, એ કામ પતાવવા જતા પણ ફાઇનલી વચ્ચે મંદિર આવે છે, તો દર્શન કર્યા વગર આપણે જવાય નહીં, બિકોઝ હું એવરી રવિવાર અહીં આવું છું. માંગી લીધો માજી એ તો જોલો, અને માતાજી આપી પણ દેશે કાયદેસર. બકા 4:30 વાગે કેમ આજે મોડું થઈ ગયું? મોડું થઈ ગયું, આપણે બહાર ગયેલા હતી. અડધો કલાક પહેલા જાય ને આપણે. તો જો મિત્રો, અમે 3 વાગે આવ્યા અને 4:30 વાગે અમારે ચીલું અહીંયા કપડાં ધોવા. 4 વાગે. એવું છે? તો હોય જવા. કોઈ રહેવાના છો કે જવાના છો? જવાનું. આજે રહેજો, કાલે જજો. હા, હોય તો 2 દિવસથી આરામ જ છે. પછી તમે અહીં ઘેર આરામ કરવાનું ગમે કે નહીં ગમતું? ત્યાં તો બધું કોમ કરેલા ખેતરમાં. આરામ કોઈ શરીર આવું થઈ જાય. હા, નહીં કરેલું હોય તો આપણે કામ કરવાનું સારું લાગે. કોમ કરવા લાગે નહીં? સાચી વાત તમારી. તો ચાલો મિત્રો, અમે હવે જઈએ છીએ ખેતરમાં, કેમ કે ખેતરમાં માતાજીને નારિયેળ પણ આપવાના છે અને દીવાબત્તી પણ કરવાની છે, કેમ કે આજે રવિવાર છે અને મારા ફોઈની માનતા છે, તો સ્પેશિયલ ફોઈ માનતા પૂરી કરવા માટે કઠલા લાવ્યા છે. નહીં ફોઈ? તો ફાઇનલી ફોઈ, તમે કેટલા ટાઈમ પછી બેસ્યા એક્ટિવા પર? બહુ ટાઈમે બેઠા અમારા ફોઈ. જો ફોઈ બીક નહીં લાગતી ને? જો મિત્રો, જંગલી કૂતરા કેટલા બધા છે, જો તો જોઈ લો. સાથે સાથે અમારી રૂહી પણ આવી છે. ખરેખર રાત્રે એકલા ખેતર બાજુ તો અવાય જ નહીં. જો આવ્યા તો સમજી લેવું ગયા. જોઈ લો. ચાલો મિત્રો, હવે મળીએ ખેતરમાં. કેટલું બધી ઓહો, જો નાનો એવો ગલ્લો છે કે ગલ્લાવાળા ભાઈ. ખેતરમાં કોઈને આવતા જતા તકલીફ ના પડે એટલા માટે નાની એવી દુકાન પણ બનાવવામાં આવી છે અહીંયા. તો ચાલો મળીએ મિત્રો મંદિરે. ઓકે, બાય. ફાઇનલ મિત્રો, હું આવી ગયો છું ખેતરમાં અને આપ જોઈ શકો છો ખેતરનો વિસ્તાર છે આ. તમે લાગતું હશે રાત્રિ તો અહીંયા આવા એવું નથી, બાકી અહીંયા આજુબાજુ શિયાળ ઘણા બધા અહીંયા આજુબાજુ શિયાળ રહે છે. અમે અત્યારે હું ખેતરમાં ગયો હતો, આ બીજું ખેતર છે, તે પહેલાં ખેતરમાં ગયો હતો તો પણ શિયાળના બચ્ચાનો અવાજ આવતો હતો, છતાં પણ આપણે કઠણ કાળજું રાખીને અહીંયા આવ્યા છે. બાકી કંઈ નહીં. તો ભાથીજી મહારાજના મંદિરે આપણે આવ્યા છે, આપ જોઈ શકો છો. જોઈ લો મિત્રો, આ ભાથીજીના મંદિર છે. તો મિત્રો, અહીંયા આવીને પછી ખબર પડી કે મંદિરની હાલત બહુ જ ખરાબ થઈ રહી છે. સો તમને લોકોને રિક્વેસ્ટ કરું છું કે અત્યારે હું પૂરેપૂરું મંદિર બનાવવા માટે કેપેબલ નથી, પણ જો તમે પણ જો કદાચ દાન કરવા ઈચ્છતા હોય કે ભાથીજી મહારાજનું કંઈક પણ દાન 5, 25, 100, 50, 500 એવો દાન કરવા માગતા હોય તો પ્લીઝ એવું દાન કરી શકો છો તમે, જે કદી આપણું મંદિરના સુધારા થઈ જાય. આપ જોઈ શકો છો. જોઈ લો. તો ચાલો મિત્રો, હવે આશા કરું છું તમે લોકો આ બ્લોગ ગમ્યો હશે અને ભાથીજી દાદા માટે તમે સહેજ થોડીક મદદ કરી શકો તો સૌથી સારી વસ્તુ છે. હું તમને કોઈ માણસની મદદ કરવાનું નથી કહેતો કે કોઈ બીજા કોઈની મદદ કરવાનું નથી કહેતો, પણ હું મહારાજના માટે કહું છું. અને મંદિરની હાલત આપ જોઈ શકો છો. હું કંઈ રીજે જે છે રિયલ બતાવું છું. જોઈ લો.
આ ખોડિયાલ માતાજીની છે, આ મહાકાળી માતાજીનું છે અને બાછીજી દાદાનું છે. સો તમે થોડુંક દાન કરશો તો મંદિરનું પણ સારું એવું થઈ જશે કામકાજ. मौजूद है सिर्फ एक मिनट भी बहुत इंपॉर्टेंट विकेट अभिषेक शर्मा का पेस वेरी बहुत ही बढ़िया पेस वेरी किया है सचिन रविंद्र ने. श्रीलंका में खेले ज्यादातर मैचेस इसलिए वो सबसे ज्यादा 7 विकेट वहां पर लिए उन्होंने. आज शायद नहीं हो बड़ी काम आ रही है, बड़ा बोलना पड़ रहा है, बड़े छक्के चौके लग रहे हैं आज इस मुकाबले में. क्यों है संजू सैमसन कोई मौका नहीं छोड़ रहे, जैसे उनके कहते हैं ना स्लॉट में गिरती गेंद उसको चौके छक्के में तब्दील करते हैं. ये खिलाड़ी મિત્રો આજે છે ન્યુઝીલેન્ડ એન્ડ ઇન્ડિયાની મેચ. તો તમને ખબર હશે કે મેં પ્રીવિયસ ક્લિપમાં બતાવ્યું કે અમારા ગામમાં કેટલો મોટો આમ એલઈડી સ્ક્રીન મૂકેલી છે અને એ સ્ક્રીનમાં આખું ગામ ભેગા મળીને મેચ જોવાની આનંદ કંઈક અલગ જ હોય છે. ખરેખર 6 મારે ત્યારે પણ બૂમો પડાય છે, વિકેટ પડે છે ત્યારે પણ બૂમો પડાય છે. બાકી જોરદાર મજા આવે છે. તો મિત્રો કમેન્ટ કરજો કે આજે ઇન્ડિયા જીતવાની છે અને ઇન્ડિયા જીતશે તો કેટલી આખા દેશને ખુશી થવાની છે. પણ મિત્રો હવે બીજો પાર્ટ તો હું જોવા માટે રહેવાનો નથી, બિકોઝ અમે જઈએ છીએ ખેતરમાં લગનમાં. જો કે એમાં જીલું તો તૈયાર થઈ ગઈ છે. જો વાવ, જાણે કે એના ઘરમાં લગન હોય. હા, ઘરમાં જ લગન છે, ઘરમાં જ છે ને. બટ આમ આફર થોડીક કાચી પોચી તૈયાર થઈ છે. એમ જ કીધું હમ તમે જ કીધું કાચી પોચી થઈ ગઈ. એટલે મેં એટલા માટે એવું કીધું કે હું કાચી તૈયાર થાય, બિકોઝ ખેતરમાં જવાનું છે. પાછા એમ કે બહુ એમાં સારું. એ રસ્તામાં એટલા બધા ભૂત છે કે ના પૂછી વાત. અમાર જીલુને જોઈને બી ના જાય તો સૌથી સારી વસ્તુ છે. હું પહોંચી વળે. પણ થોડુંક મેકઅપ થોડું ઓછું લગાવો, જે કદી ભૂત લાગવું જોઈએ કે આ લોકો જાય છે એમ. સારું અરગી જાય તો તમને અને જો બિલકુલ તમને લોકોએ અત્તર લગાવવાનું નથી, પરફ્યુમ નહીં લગાવવાનું, બરાબર? અંતર કઈ છે હા, પરફ્યુમ લગાવો. કેમ કે જો મિત્રો મેં ખેતરમાં જવાનું છે. હવે એ રસ્તો એટલો ભયંકર છે કે ના પૂછ્યું તમને જતા જતા એ રસ્તો બતાવીશ કે કેવો રસ્તો છે. બટ ઓ ના રસ્તામાં જઈશું કે ચોકડી ફરીને જઈશું જ્યારે એન્જોય એઝ યુ વિશ. હવે મારે લઈ જવાનું છે. ચોકડી પર કેમ? ચોકડીમાં જોવા જોતા ભૂત જેવી લાગે છે. આ જો ઓહો હો, મેં કશું નથી લાવ્યું. શું તૈયાર થાય છે મિત્રો આ લોકો. તો ખરેખર હું એવું ને એવું છું. જો ત્યારે તો મને તો બધું કશું મોહ જ નહીં. આ બધી મારી ફેશન આ બધા લોકોને સોંપી દીધી છે મેં. બોલ એટલે 10,000 કપડા લઈને ગઈ કે હું બાપરે બાપ, 10,000 કપડા લે એટલામાં તો કેટલા મહેણા મારી લીધા મને તે. એ કપડા ફાડી જવા આયા. બોલ તે તમે એમ કહો કે મન મોહ નહીં તો એમને એમ લેવાય ભાઈ 10,000 કપડા તો યાર બહુ કહેવાય. કે હું કઈ કહું છું એમાં મેં તો 10,000 કપડા મેં લીધા બાજુ 3,000 નું પ્રમોશન કર્યું અને એ પ્રમોશનમાં 3,000 બાદ કરીને 7,000 રૂપિયા આપે છે અને 10,000 ની વાત કરે છે. ખિસ્સામાં ના જાત એટલા આ બધું વ્હાઈટ, આ બધું બ્લેક, એવું કેવું? હા બધું કમ્પ્લીટ જ એ કેવું? તમને એવું દેખાય તો ચાલો મિત્રો, અમારે જીલું તૈયાર થઈ જાય પછી અમે જવાના છે લગનમાં. તો વ્લોગમાં કરીને બને રહેજો. તો મળીએ થોડી વાર પછી. જ્યાં લગી રીતિકા થયા છે લગી રાતું જોઈ જ પડશે કે કશું હોય ને. આપ જોઈ શકો છો મિત્રો કેવો રસ્તો છે. બાકી અહીંયાથી ખેતરમાં જવાનું છે અને ખેતરમાંથી અમારે લગનમાં જવાનું છે. 12 વાગે કદાચ પાછા અમે આવવાના છે. આપ જોઈ શકો છો 10 વાગે છે. હવે 2 કલાક ત્યાં બેસીશું પછી અમે આવીશું 12 વાગે પાછા. હવે આ જ રસ્તે પાછા આવવાનું છે આપણે, બરાબર? નહીં રૂહીબેન? એટલે ગરબા હવે જોઈશું કે કદાચ જો લોકેશન બતાવો એવું હશે તો મિત્રો લોકેશન બતાવીશું. બાકી ત્યાં નહીં બતાવે, જોઈએ છે ત્યાંનું એટમોસ્ફિયર કેવું છે પછી નક્કી કરીએ. જોઈ લો. તો ચાલો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. અને મિત્રો અમે આવી ગયા છે, જોઈ લો. હવે વડગોળ તો મિત્રો ત્યાં છે અને અમે પહેલા અહીંયા પહોંચી ગયા છે. નહીં સારું જ કહેવાય નાચો નાચો. જોઈ લો મિત્રો, આ મંડપ અહીંયા બધું જોરદાર જોરદાર. લો બહુ અંધારું છે નહીં? ખરેખર મિત્રો કોઈ નથી, એકલા જ એન્ટ્રી મારી દીધી છે આપણે. ભાઈ હા બોલો. बाबा एक बात कहूँ હા गया वडगोड़ा फर्दर के दस्ते ચાલો મિત્રો ચલો. હા હા, વીર ફેમિલી એન્ટ્રી થઈ ગઈ ભાઈ. વીર ફેમિલી એન્ટ્રી થઈ ગઈ છે. ફાઇનલી ગાઈસ અમે લોકો આવી ગયા છે લગનમાંથી હવે ઘરે અને મસ્ત મજાનો હવે ઊંઘી જઈશું. વીરને નતા લઈ ગયા તો વીર તો ઊંઘમાંથી ઉતારી લઈને કશું ગરબાઈ ના ગાવા ગરબા ગાવા હતા તારે.
બસ ખાલી ખોટી ગપ્પા જ છોલવા છે. તમે ચાલ કરી રહેલા તો કાલે આખો દિવસ એને ટેંગા રાખવાનો, હું ઘેર આવતો રહીશ. જોજે કાલે તારો શોખ હું પૂરો કરીશ, ટેન્શન ના કરીશ. અને મૂકીને આવતો રહીશ, પછી હું ઘરે આવતો રહીશ. ઓકે? એટલે એના જેટલા ગરબા ગાવા તો ગાશે અને જેટલી એની ફૂલ મોજ મસ્તી કરવી હોય એ કરશે. તો ચાલો મિત્રો, બ્લોગને અહીં એન્ડ આપું છું. ને બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ. બાય બાય, ગુડ નાઇટ. ફરતી બોલતો રહી.